મોડાસા રૂરલમાં એલસીબીનો મોટો ઝટકો, લાખોની વિદેશી દારૂ સાથે ટ્રક ઝડપાયો. અરવલ્લી જિલ્લામાં ગુનાખોરી પર કડક નાકાબંધી વચ્ચે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન હદમાંથી એક મોટી સફળતા સામે આવી છે. એલસીબી ટીમે ચુસ્ત બાતમીના આધારે દાવલી ગામની સીમમાં શામળાજી હિંમતનગર હાઈવે પર શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેમને ગુપ્ત રીતે હેરફેર કરવામાં આવતો. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ ₹77 લાખની વધુનો દારૂ, ₹15 લાખની આઈસર ટ્રક અને અન્ય સામાન સાથે મળી કુલ ₹92 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 2 આરોપીઓને હાલ ફરાર છે અને પોલીસ તેમની શોધખોળ લાગી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. અરવલ્લી પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે. જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા.